નમસ્કાર રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે સમાજની અંદર એવા અવનવા કિસ્સાઓ ઘટી રહ્યા છે કે જે સાંભળીને તમે સતત ચોંકી જશો. આવો જ એક કિસ્સો થરાદ જિલ્લાના થરાદ તાલુકાના ગણેશપુરા ગામની અંદર ઘટ્યો હતો. ગણેશપુરા ગામની અંદર જે હત્યા થઈ હતી એ હત્યાનો સંપૂર્ણપણે ભેદ એ થરાદ પોલીસે ઉકેલી દીધો છે. તો આપણે વાતચીત કરવાના છીએ કે હત્યા કેવી રીતે થઈ હતી, આ હત્યાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો હતો અને હત્યાની અંદર સંપૂર્ણપણે લોકોનો કેવી રીતનો રોલ હતો, તમામ વિશે ઊંડાણપૂર્વક વાતચીત કરવાના છીએ. પરંતુ વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, ફોલો કરી દેજો, જેથી હું આપણા માટે આવા અવનવા વિડીયો હર હંમેશા બનાવતો રહું. મિત્રો, થરાદ તાલુકાના ગણેશપુરા ગામે જે હત્યા થઈ, હત્યાનો ભેદ એ ઘણા દિવસથી ઉકેલાતો ન હતો, પરંતુ ગણતરીના દિવસોની અંદર જ પોલીસે એ હત્યાનો ભેદ ઉકેલી અને આરોપીઓને પોલીસ જેલની હવાલે કરી દીધા છે. સમગ્ર ઘટના શું હતી એની વિગતે વાતચીત કરીએ તો સમગ્ર ઘટનાની અંદર તારીખ 9/7/2026 રોજ સવારે 9 વાગે સુરેશજી વાઘાજી ઠાકોર ઉપર એક ફોન આવે છે. એમને ફોન કરનાર વ્યક્તિનું નામ છે મુકેશજી મવાજી ઠાકોર, જેઓ ઇટાવાના રહેવાસી છે. એમનો ફોન આવે છે, કહે છે કે તમારા સગા ભાઈને કંઈક થઈ ગયું છે તો આવો. અને જ્યારે એમના સગા ભાઈને કંઈક થઈ ગયું છે એવા સમાચાર સુરેશજી વાઘાજી ઠાકોરને મળે છે, ત્યારે એઓ એમના 4 ભાઈઓ સાથે બોલેરો ગાડીની અંદર ગણેશપુરા ગામની અંદર કાનાજી ભાવાજી પટેલને ત્યાં પહોંચે છે અને એ જગ્યાએ પહોંચીને જોવે છે તો એમના ભાઈનો મૃતદેહ એમને મળી આવે છે. એટલે કે એમના ભાઈની ઈજા ત્યાં થયેલી હોય છે. તાત્કાલિક એવો ગામના સરપંચ શ્રીને જાણ કરે છે. સરપંચ શ્રી કરશનભાઈ દરજી ત્યાં આવે છે. એમના મોબાઈલથી પોલીસને બોલાવવામાં આવે છે અને પોલીસ જેવી ઘટના સ્થળે પહોંચે છે ને તરત જ પોલીસને ખબર પડી જાય છે કે આ મામલો હત્યાનો છે. હત્યા જેમની થઈ હોય છે એમનું નામ છે ગમાભાઈ. હવે ગમાજીની હત્યા કેવી રીતે થઈ, ગમાજી વાઘાજી ઠાકોરની હત્યા કેવી રીતે થઈ, આ પ્રશ્ન પોલીસને એ જગ્યાએ ઉદ્ભવે છે. જાંચ પડતાલ ચાલુ કરવામાં આવે છે. જાંચ પડતાલ ચાલુ થાય છે ત્યાં જ બધાની પૂછપરછ કરવામાં આવે છે અને પૂછપરછના અર્થે જ્યારે એમની પત્નીને પૂછવામાં આવે છે ત્યારે એ કહે છે કે મને કાંઈ જ પણ ખબર નથી. પરંતુ આ જ સમયગાળાની અંદર જે કરશનભાઈ દરજી જેઓ સરપંચ છે, ત્યારબાદ વાતચીત કરીએ તો જે સુરેશજી વાઘાજી ઠાકોરને જે જાણ થઈ હોય છે એ એમની એટલે કે ગમાભાઈની બંને દીકરીઓ, જેમનું એકનું નામ રિંકલ અને અંજલિ છે, બંનેને પૂછે છે કે આ મામલે બેટા તમે કાંઈ હકીકત જાણો છો? ત્યારે દીકરીઓ કહે છે કે વાતચીત એવી છે બા કે રાત્રે 7 વાગે આપણા ખેતરોની અંદર પ્રેમજીભાઈ કાળાભાઈ પટેલ જેઓ ટ્રેક્ટર લઈને આવ્યા હતા, એમને ટ્રેક્ટર મૂકી અને એમના પિતાશ્રીને ટ્રેક્ટર આપવા માટે આપ્યું હતું. એટલે કે મારા પપ્પાને ટ્રેક્ટર હાંકવા માટે આપ્યું હતું. એટલે કે ગમાભાઈને ટ્રેક્ટર ચલાવવા માટે આપ્યું હતું. હવે ગમાભાઈ વાઘાભાઈ ઠાકોરે ટ્રેક્ટર ચલાવે છે. ચલાવ્યા બાદ 8 વાગ્યા સુધી ખેડાઈ કરે છે. 8 વાગે પાછા આવે છે. પાછા આવીને ટ્રેક્ટર ફરીવાર પ્રેમજીભાઈને આપી દે છે. પ્રેમજીભાઈએ ટ્રેક્ટર ત્યાંથી લઈને જતા રહે છે અને ત્યારબાદ ફરી એકવાર પ્રેમજીભાઈ રાત્રે 12 વાગે એમના ખેતરની અંદર પહોંચે છે. રાત્રે 12 વાગે એમના ખેતરની અંદર ગમાભાઈ ઠાકોરના વાઈફ એટલે કે નબાબેન બંને વાતચીત કરતા હોય છે. જ્યારે પ્રેમજીભાઈ પટેલ અને નબાબેન ઠાકોર બંને વાતચીત કરતા હોય છે ત્યારે એમના પતિ ગમાભાઈ એમને જોઈ જાય છે. ત્યાં જ ગમાભાઈ એમને નબાબેનને કંઈક કહેવા માટે જાય છે. ત્યાં જ ઝઘડો ચાલુ થઈ જાય છે અને જેવો જ ઝઘડો ચાલુ થઈ જાય છે બંને દીકરીઓ પણ જાગતી હોય છે. એટલે કે બંને દીકરીઓના હાજરીની અંદર જ નબાબેન એક પાટિયું ઉપાડે છે અને પાટિયું સીધું જ એમના પતિ ગમાભાઈના માથાના ભાગની અંદર મારે. ઈજા થયેલ વ્યક્તિ નીચે પડી જાય છે. ત્યાં જ પ્રેમજીભાઈ પટેલ અને બીજો નબાબેનનો સગી બેનનો દીકરો, જેને ફોન કરીને જાણ કરી હતી કે આ ત્યાં થઈ હતી, એ ઝૂંપડીની આજુબાજુમાં હોય છે, જેનું નામ છે મુકેશજી મવાજી ઠાકોર, જે તાત્કાલિક ત્યાં આવી જાય છે અને આ બંને વ્યક્તિઓ જોરથી ફરી એકવાર ગમાભાઈની માથાની અંદર પાટિયું મારી દે છે ને ત્યારબાદ એમને ખાટલાની અંદર ઊંઘાડી અને પ્રેમજીભાઈ કાળાભાઈ પટેલ અને મુકેશભાઈ મવાભાઈ ઠાકોર બંને સામે સામે દોરડું ખેંચી
અને ગમાભાઈ ઠાકોરની એ જ જગ્યાએ હત્યા કરી દે છે. આ હત્યા દરમિયાન એમની બંને દીકરીઓ એ ઝોપડીની પાછળ સંતાઈ જાય છે ને ત્યાંથી આ દ્રશ્ય જોતા રહે છે. નભાબેન પણ ત્યાં જ હોય છે ને તેમને જ આ બધું જ પ્લાન કર્યું હોય છે. એની ખબર પાછળથી પડે છે. પાછળથી ખબર એટલા માટે પડે છે કે જ્યારે બંને દીકરીઓની પૂછપરછ કરવામાં આવે છે ત્યારે દીકરી કહે છે કે મારી માતા અને જે પ્રેમજીભાઈ છે બંનેને આડા સંબંધો હતા, જેને લઈ અને વારંવાર પિતાને અને માતાને ઝઘડા થતા હતા. વાતચીત એવી છે કે જ્યારે આ વાત વિષય ઉપર નભાબેનને પૂછવામાં આવે છે, એટલે કે નર્મદાબેનની પૂછપરછ કરવામાં આવે છે, ત્યારે નર્મદાબેન કહે છે કે હા, ઘણા બધા સમયથી મારે અને પ્રેમજીભાઈ કાળાભાઈ પટેલ બંનેને આડા સંબંધ હતા. એટલા માટે વારંવાર મારા પતિ ગમાભાઈ અમને રોકટોક કરતા હતા, એટલે કે ગમાભાઈ વાઘાજી ઠાકોર રોકટોક કરતા હતા. તો એ રોકટોક કરતા હતા માટે જેમ તેમ કરીને એમનો વચ્ચેથી કાંટો મારે કાઢવો હતો. એટલા માટે કરીને મેં મારા સગા બેનના દીકરા મુકેશજી મવાજી ઠાકોર જોડે મદદ માગીને એને મને કહ્યું કે માસી તું જે કહીશ એ કરવા હું તૈયાર છું. અને ત્યારબાદ એક પ્લાનને ઘડવામાં આવ્યો. પ્લાન એવો હતો કે 7 વાગે જ આ ઘટનાને અંજામ આપી દેવામાં આવ્યો હોત, પરંતુ 7 વાગે જ્યારે તેઓ પહોંચ્યા પ્રેમજીભાઈ, ત્યારે ગમાભાઈને ખબર ન હતી કે પ્રેમજીભાઈને રાત્રે શું કરવાના છે. જ્યારે પ્રેમજીભાઈ 7 વાગે પહોંચ્યા ત્યારબાદ એ ટ્રેક્ટર ચલાવવા માટે ગમાભાઈને આપે છે. ગમાભાઈ 8 વાગ્યા સુધી ખેતર ખેડે છે. ખેતર ખેડી ગમાભાઈ આવીને પ્રેમજીભાઈને ટ્રેક્ટર પાછું આપે છે. પ્રેમજીભાઈ 8 વાગે ટ્રેક્ટર લઈને ઘરે જાય છે. અને 8 વાગે ઘરે ગયા પછી પ્રેમજીભાઈ એ રાત્રે 12 વાગે પાછા ઘટના સ્થળે પહોંચે છે. ઘટના સ્થળે પહોંચે છે, ત્યાં નભાબેન જોડે વાતચીત કરતા હોય છે. એ જ દરમિયાન ગમાભાઈ જાગી જાય છે. જાગી ગયેલા પતિને જોઈ પત્ની હેતબાઈ જાય છે અને એકદમ વ્યસ્ત થઈ જાય છે ને બંને વચ્ચે એક ઝઘડાનું સ્વરૂપ થઈ જાય છે. ત્યાં જ પહેલાના પ્લાન મુજબ એમના જે બેનનો દીકરો છે મુકેશભાઈ એને કીધેલું હોય છે, આજુબાજુ જ રહેતો હોય છે. બંને જણા આવી જાય છે ને આ રીતે નભાબેનના કહેવા પ્રમાણે બંને સામે દોરડું ખેંચી અને એમના પતિની હત્યા કરી દે છે. આ મામલે થરાદ પોલીસની અંદર ફરિયાદ 10 તારીખે નોંધાય છે. ઘટના બને છે 8 તારીખ અને 9 તારીખની વચ્ચે, એટલે કે 8 તારીખના રાત્રે 10 વાગ્યાથી લઈ અને 9 તારીખના સવારના 9 વાગ્યા બાદ એ બધા લોકોને જાણ થાય છે. જેઓ આવે છે પોલીસ સ્ટેશન જાણ કરે છે, ત્યારબાદ 10 તારીખના રોજ ફરિયાદ દાખલ થાય છે. 10 તારીખના રોજ ફરિયાદ દાખલ થાય છે અને લગભગ 2 દિવસની અંદર પોલીસ એ ત્રણ આરોપીઓને ઝડપી અને જેલની પાછળ કરી દે છે. આ લોકો ઉપર જે કલમો લગાવેલી છે BNS 103 એટલે કે હત્યા કરવાનો મામલો, ત્યારબાદ કલમ નંબર BNS 61 એટલે કે હત્યાનું ષડયંત્ર રચવાની કલમ, અને 54 કલમ લગાવેલી છે BNSની જે મદદગારીની અંદર થાય છે. હાલ તો ત્રણ આરોપીઓને પોલીસે પૂરી અને જેલ પાછળ કરી દીધા છે. આની અંદર ત્રણેય જે આરોપીઓ છે, ત્રણેય આરોપીઓના હું તમને નામ જણાવી દઉં. નભાબેન ગમાજી ઠાકોર, ગામ ગણેશપુરા, એટલે હાલ ગણેશપુરા રહે છે, તાલુકો થરાદ અને જિલ્લો વાવ થરાદ. મૂળ વતન એમનું ઇટાવા છે. ત્યારબાદ વાતચીત કરીએ મુકેશ મવાજી ઠાકોર, જેઓ પણ ઇટાવાના રહેવાસી છે. થરાદ તાલુકો લાગે છે, જિલ્લો વાવ થરાદ લાગે છે. હાલ એઓ ગણેશપુરાની અંદર રહે છે. પ્રેમજીભાઈ કાળાભાઈ જે પટેલ, જેઓ ગણેશપુરા ના રહેવાસી છે, તાલુકો થરાદ લાગે છે અને જિલ્લો વાવ થરાદ લાગે છે. આ સમગ્ર ઘટના જે ઘટી, સમગ્ર ઘટનાની અંદર જે થરાદના PI છે એજી રબારી, એમને ઘટનાની અંદર યોગ્ય કાર્યવાહી કરી, બધી મદદ લઈ અને સંપૂર્ણ ઘટનાની અંદર જે આરોપીઓ છે એમને જેલની પાછળ ધકેલી અને આગળની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. હવે મિત્રો વાતચીત એ કરવાની રહી કે તમે જો એક નાની ઘટના કેવી ઘટનાઓને અંજામ આપે. અત્યારે જે સમાજની અંદર ઘટનાઓ ઘટી રહી છે, જેની અંદર સૌથી મોટામાં મોટું થઈ ગયું કે આફ્ટર મેરેજ ઘણા બધા આવા લફડાઓને ઘણું બધું વધી રહ્યું છે, જે આવનારા સમાજ માટે ખૂબ જ ખતરારૂપ છે. અને આવી ઘટનાઓ ઘટી રહી છે. લગ્ન કરેલા હોય, બાળકો જોતા હોય, બાળકોની સામે એક પિતાની હત્યા થઈ છે, બાળકો ઉપર શું વીતી છે. તમે જરા કલ્પના તો કરો. આવી ઘટનાઓ સતત ઘટી રહી છે ને એનું પરિણામ આજે નહીં તો કાલે ખરાબ જ આવે છે. એક વસ્તુ વિચાર કરી લેવાની કે જે પણ કાર્ય તમે કરતા હો અને કાર્ય ખરાબ હોય તો આજે નહીં, કાલે નહીં, તમે એવું કહેતા હો તો, પરંતુ તેમ છતાં પણ એનું પરિણામ ખરાબ જ આવશે. તમને એવું લાગતું હોય કે એવું નહીં આવે તો પણ એનું પરિણામ ખરાબ જ આવશે. તમે જે કર્મ કરો છો એનું ફળ એ પ્રકારનું જ આવશે જે પ્રકારનું કર્મ
તમે કર્યું છે. આવી ઘટનાઓ સતત ઘટી રહી છે. આવી ઘટનાઓથી બચવા ટાળવા માટે કોઈ એવી પ્રક્રિયા નથી કે જેનાથી ટાળી શકાય, કારણ કે આવી ઘટનાઓ ઘટે છે ને ત્યારબાદ હત્યા, મર્ડર, લૂંટફાટ, ચોરી મુખ્યત્વે પ્રકારની ઘટનાઓ એ આ વસ્તુને સંદર્ભમાં રાખીને થાય. લગભગ કોઈ પણ ઘટના ક્રાઇમની ઘટે છે એના ઇર્દ ગિર્દ ક્યાંક ને ક્યાંક પ્રેમ, લફડું, મોટા ભાગના હત્યાના કેસ એ ઇર્દ ગિર્દ આ રીતે જ ઘૂમતા હોય છે. ક્યાંક ને ક્યાંક કોઈ લફડું હોય, અદાવત હોય. મોટા ભાગની અંદર એવું બને છે કે લફડાની અંદર મોટા ભાગની હત્યાઓ થતી હોય છે. અને આવી જ કંઈક ઘટના એ જે ઘટી છે, આવી ઘટનાઓ ન ઘટે, આવી ઘટનાઓથી કેવી રીતે બચાય, સમાજ એ કેવી રીતે વ્યવસ્થિત, સંસ્કારી અને શુદ્ધ દિશા તરફ આગળ વધે, એવી આશા સાથે નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી.